ચાલો વધીએ આગળ. તો આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ ભાઈ ઊંચાઈ સાથે અને ઊંડાઈ સાથે જે ફેરફાર છે તે. બરાબર છે. ઊંચાઈ સાથેનો ફેરફાર આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કશન કર્યું હતું. બરાબર છે. ઊંચાઈ સાથેનો ફેરફાર છે તેનું લાસ્ટ ટાઈમ ડિસ્કશન કર્યું હતું. શું હતું એ ડિસ્કશન? તો તમે બધાને ખબર છે, ધારો કે આ પૃથ્વી છે. બરાબર, એક વખત હું રિપીટ કરી દઉં એટલે તમને બધાને અંદાજો આવે. વચ્ચે એક વખત રજા આવી ગઈ છે રવિવારની, એટલે તમારું મગજ મસ્ત બેડ મારી ગયું હશે. કઈ વાંધો નહીં, આપણે એને જગાઈ દઈએ થોડું. તો દાખલા તરીકે આપણી ઊંચાઈની વાત કરવામાં આવે, બરાબર છે. પૃથ્વીની ત્રિજ્યા આર જેટલી છે અને અહીંયા આગળ ઊંચાઈ છે તે કેટલી છે? એચ જેટલી. બરાબર, ઊંચાઈ કેટલી છે? એચ જેટલી. હવે આર અને એચ જે છે તેના આધારિત આપણે વાત કરી તો ગઈ વખતે આપણે જે જી નું સૂત્ર લાવ્યા હતા, જી બોલે તો ગાંધીજી, એટલે કે સ્મોલ જી કે કેપિટલ જી ની વાત કરતા છે? સ્મોલ જી ની વાત કરતા છે. કેપિટલ જી તો ઓલરેડી આપણે ડિસ્કસ થઈ ગયો છે. તો સ્મોલ જી ની કિંમત કેટલી હતી? જી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ શું હતું બોલો? તો કે ભાઈ GME બાય RE સ્ક્વેર. આ કોના માટે લેવાનું હતું આપણે? તો કે પૃથ્વીની સપાટી હોય, પૃથ્વીની સપાટી પર કોઈ જો પદાર્થ આવેલો હોય તો એના માટે તમારે શું સૂત્ર લેવાનું હતું? GME બાય RE સ્ક્વેર. બરાબર. હવે એવી જ રીતના સેમ આપણે આગળ વાત કરીએ. જો કોઈ પદાર્થ પૃથ્વીની સપાટીથી એચ જેટલી ઊંચાઈ પર હોય, એચ જેટલી ઊંચાઈએ હોય, ત્યારે શું થશે? તો કે જ્યારે કોઈ પદાર્થ એચ જેટલી ઊંચાઈએ હોય તો એચ જેટલી ઊંચાઈએ હોય ત્યારે શું થાય છે? તો કે એચ જેટલી ઊંચાઈએ હોય તે દરમિયાન એક સિમ્પલ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે ભાઈ એનું કેન્દ્રથી અંતર જે છે, કેન્દ્રથી અંતર આર બરાબર શું થશે? તો કે ભાઈ આરઈ પ્લસ એચ જેટલું થશે. આર બરાબર શું થશે? આરઈ પ્લસ એચ જેટલું એનું અંતર થશે. તો આને આધારે તમે એનું જી ઓફ એચ લખવું હોય તો જી ઓફ એચ શું લખી શકો છો? જી ઓફ એચ. તો કે ભાઈ જી ઓફ એચ એની અંદર શું આવશે? તો કે આપણો જે પદાર્થ છે તેમાં જીએમઈ તો ફિક્સ જ રહેવાનું છે, પણ આર સ્ક્વેર થશે. શું થશે? આર સ્ક્વેર. આર સ્ક્વેર ની અંદર આપણે શું લેવો પડશે? સ્મોલ આર. કારણ કે પદાર્થ ક્યાં અવેલેબલ છે? આટલે અવેલેબલ છે. એટલે એનું ટોટલ ડિસ્ટન્સ કેટલું થવાનું? તો કે આ છે તે તો આરઈ જેટલું જ છે અને આ ટોટલ કેટલું છે? સ્મોલ આર જેટલું છે. બરાબર છે. ચાલો તો આની કિંમતો આપણે મૂકીએ તો શું થઈ જશે અહીંયા આગળ? તો કે જમી છેદમાં આરઈ વત્તા એચ આખાનો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. બરાબર છે. મારે અહીંયા આગળ શું કરવાનું છે? મારે અહીંયા આગળ તો એક જ કામ કરવાનું છે. શું કામ કરવાનું છે તે સમજો. તો કે ભાઈ જી ઓફ એચ છે, જી ઓફ એચ બરાબર છે, તે આપણને પ્રાપ્ત થઈ ગયું. જી ઓફ એચ આપણને શું થઈ ગયું? પ્રાપ્ત થઈ ગયું. હવે આ જે જી ઓફ એચ છે તેમાંથી છેદમાંથી હું આરઈ સ્ક્વેર ને કોમન કાઢું છું. કોને કોમન કાઢું છું? આરઈ સ્ક્વેર. તો આરઈ સ્ક્વેર ને કોમન કાઢું તો શું થઈ જશે? 1 પ્લસ એચ અપોન શું થઈ જશે? આરઈ થઈ જશે. તેનો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. તો હવે અહીંયા જીએમઈ અપોન આરઈ સ્ક્વેર, તો એની કિંમત આપણે ઓલરેડી લઈ આવ્યા હતા. કેટલી લાવ્યા હતા? જી ઓફ આરઈ લાવ્યા હતા. જી ઓફ આરઈ એટલે અહીંયા આગળ લખી દઉં છું. જી ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? તો કે સર જી ઓફ આરઈ બ્રેકેટમાં કેટલા રહી જશે? તો કે સર 1 પ્લસ એચ અપોન આરઈ આખાની કેટલી ઘાત થઈ જશે? તો કે સર -2 ઘાત થઈ જશે. કેટલી થઈ જશે? -2 ઘાત. એટલે કે એનો -2 જેટલી ઘાત આપણને જોવા મળે છે. તો જી ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો કે ભાઈ જી ઓફ આરઈ બરાબર છે બ્રેકેટમાં 1 - 2h અપોન શું થઈ જશે? આરઈ થઈ જશે. બરાબર છે. 1 - 2h અપોન શું થઈ જશે? આરઈ થઈ જશે. તો આ જે સમીકરણ મળ્યું એ સમીકરણને આપણે શું કહેવાશે? ઊંચાઈ સાથે જી માં થતો ફેરફાર. તેની સાથે ઊંચાઈ સાથે જી માં થતો ફેરફાર. એટલે જેમ જેમ તમે ઊંચાઈએ જાઓ છો તેમ તેમ જી નો ફેરફાર કેવો થાય છે તે અહીંયા આગળ તમને દર્શાવ્યું છે. જ્યાં જીઆરઈ ની કિંમત કેટલી આવશે? જીઆરઈ ની કિંમત 9.8. બરાબર છે. કારણ કે પૃથ્વીની સપાટી પર આપણે જે ગુરુત્વ પ્રવેગ છે તેની કિંમત કેટલી લઈએ છીએ? 9.8 જેટલી લઈએ છીએ. કેટલી લઈએ છીએ? 9.8 જેટલી. બરાબર છે. એટલા માટે અહીંયા આગળ શું યાદ રાખવાનું છે? જીઆરઈ બ્રેકેટમાં 1 - 2h અપોન આરઈ. ખ્યાલ આવશે? એ ખ્યાલીમાં કે નહીં આવશે? આવશે. કોનો આવશે? આનો જ ને? હા, તો વાંધો નહીં. ચાલો, ઈઝી છે આટલે સુધી. ક્લિયર? ચાલો તો હવે એના આધારિત એક દાખલો છે તો એ દાખલો જોઈએ. બરાબર, એટલે તમને અંદાજો આવે કે આપણે શું કરવાનું છે. તો ભાઈ અહીંયા આગળ એક પદાર્થ આપ્યો છે. એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન. કોની સપાટી પર વજન આપેલું છે? પૃથ્વીની સપાટી પર વજન આપેલું છે. આ લગભગ તમારો સ્વાધ્યાયનો હશે, ચેક કરી લેજો. સ્વાધ્યાયનો 15મો છે. બરાબર, એટલે ગૂંચવાઈ નહીં જતા ક્યાંથી લઈ આવ્યા સર.
ચાલો સ્વાધ્યાયનો 8.15 એકડી કે અંદર બરાબર સમજજો શું છે આની અંદર. તો સ્વાધ્યાયનો જે 8.15 મો દાખલો છે તેમાં આપ્યું શું છે, પૃથ્વીની સપાટી પર વજન આપેલું છે. કોની સપાટી પર? પૃથ્વીની સપાટી પર વજન. પૃથ્વીની સપાટી પર વજન, તો વજન એટલે શું કહેવાશે આપણું? ડબલ્યુ કહેવાશે. તો ડબલ્યુ કઈ સપાટી પર કીધેલું છે? પૃથ્વીની સપાટી પર, એટલે એને શેના વડે દર્શાવીએ? ડબલ્યુ આર ઈ વડે દર્શાવીએ. તો ડબલ્યુ આર ઈ બરાબર કેટલા આપેલા છે આપણને? 63 ન્યૂટન આપેલા છે. કેટલા આપેલા છે? 63 ન્યૂટન આપેલા છે. તો આના પરથી આપણે લખવું હોય તો શું લખાશે? mg ઓફ આર ઈ, mg ઓફ આર ઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 63 થઈ જશે. mg ઓફ આર ઈ ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 63 થઈ જશે. હવે શું કીધેલું છે? પૃથ્વીની સપાટીથી, એટલે કે પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈ, એટલે એનો અર્થ શું થયો? પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી ઊંચાઈ, એટલે એનો મતલબ h ની કિંમત કેટલી આપી છે? તો કે પૃથ્વીની ત્રિજ્યા છે તેના કરતા અડધી, એટલે એનો મતલબ શું થશે? re/2 થઈ જશે. કેટલા થઈ જશે? re/2 થઈ જશે. તો એનો મતલબ h ની કિંમત આપણને આપી દીધેલી છે. તો તમને શું કીધેલું છે? ગુરુત્વ બળ કેટલું હશે? ગુરુત્વ બળ એટલે એક જાતનું શું શોધવા કહી દીધું? ત્યાંનું વજન બળ શોધવા કહી દીધું. શું શોધવા કહી દીધું? વજન બળ. સમજ પડશે ને? ગુરુત્વ બળ એટલે એક જાતનું વજન બળ. તો વજન બળ આપણે ત્યાં શોધવું હોય તો વજન બળ કેટલું આવશે? w ઓફ h ઇઝ ઇક્વલ ટુ કિંમત શું લખાશે? mg ઓફ h લખાશે. mg ઓફ શું લખાશે? h લખાશે. કારણ કે h ઊંચાઈએ g ની અંદર શું આવશે? ફેરફાર આવશે. એટલે અહીંયા આગળ સ્મોલ g ની કિંમત કેટલી લખાશે આપણાથી? g ઓફ h લખાશે. કેટલી લખાશે? g ઓફ h લખાશે. ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે ચાલુ? ખ્યાલ આવે છે ને? હા, એટલે ધ્યાન રાખજે. તો અહીંયા આગળ શું થઈ જશે? m g ઓફ h ની કિંમત કેટલી લેશો તમે? g ઓફ h ની કિંમત તો આપણે લાસ્ટ લાવ્યા હતા તે કેટલી લાવ્યા હતા જોઈ લઉં. g ઓફ r e બ્રેકેટમાં 1 - 2h upon r e. અટુ કે નટુ? અટુ ખ્યાલ આવે છે ને જિંદગી એની? હા ચાલો, એટલે અહીંયા આગળ શું થશે બોલો? તો કે g ઓફ r e બરાબર છે બ્રેકેટમાં શું આવશે? 1 - 2h upon શું થઈ જશે? r e થઈ જશે. 1 - 2h upon શું થઈ જશે? r e થઈ જશે. તો આના પરથી શું થઈ જશે? m g ઓફ શું થઈ જશે? r e બ્રેકેટમાં 1 - 2h upon r e. તો h ની કિંમત કેટલી આવશે? h ની કિંમત બોલો? તો કે h જે છે તે આપણો આવશે r e છેદમાં 2 ઇન્ટુ r e ને ઉપરનો ચિંટુ બરાબર, સોરી 2h, h એટલે r/2 બરાબર છે. હવે અમને કહા ભી લોચા મારા કા લોચો માર્યો? મને સૂત્રમાં લોચો લાગે છે. સૂત્ર ચેક કરો તો એકવાર. કેમ આવું થયું આજે? જાવ તો આપતો મને લોચા એ મારા હે લોચા. g2h upon r e. એની ઊંચાઈ નહીં, અડધી ઊંચાઈ. लोचा ए उल्फत हो गया. ले लो एक मिनट मैं काल लोचो मार्यो. एक मिनट चेक કરી લઉં. હે ભાઈ એક જ મિનિટ. ભગવાન તારી માયા. આવે હા એટલે જી આરી એટલે એ જ છે જે જી છે ને આપણો. પણ મેં અહીંયા આગળ કશે ભૂલ કરી છે મને એવું લાગે છે. અહીંયા આગળ ક્યાં? આટલે કશે. એક મિનિટ, એક જ મિનિટ ખાલી આપો. એક મિનિટ હું ચેક કરી લઉં. પેલું અઘરું છે. લોચો થઈ ગયો લોચો. ચાલો અહીંયા ધ્યાન આપજો. આ રીતના થોડુંક તકલીફ રહેશે. આપણે પ્રોપર સૂત્ર જ લઈએ. આ જે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કર્યો તેમાં શું થાય? અમુક જે પદ છે ને અમુક પદ તે અહીંયા આગળ મિસ થઈ જાય. એટલે એક કામ કરીએ આપણે અહીંયા આગળ વચ્ચેથી આ જે પદ છે ને હીરવા પદ તેનો ઉપયોગ કરીને લાવવાનો પ્રયત્ન કરીએ. બરાબર છે? એટલે આપણે h ઊંચાઈએ g ની કિંમત કેટલી છે તેનો ઉપયોગ કરીને આપણે લાવવાનો પ્રયત્ન કરીએ. ચાલો થોડીક મેથડ બદલું છું. બરાબર છે? થોડીક મેથડ બદલું છું. મેં બીજી રીતે સોલ્વ કર્યો હતો પણ અત્યારે અહીંયા આગળ બીજી રીત કરું છું. ચાલો ચેક કરીએ. કઈ નહીં. તો g ઓફ h ની કિંમત કેટલી આવશે આપણી? તો કે g ઓફ h આવશે આપણો gme છેદમાં re પ્લસ h આખાનો સ્ક્વેર આવશે. હવે આપણે અહીંયાથી શું કરીએ? re ને કોમન કાઢી લઈએ તો શું થઈ જશે? g ઓફ h ઇઝ ઇક્વલ ટુ gme બાય
આર ઈ સ્ક્વેર બરાબર છે. તો બ્રેકેટમાં કેટલા રહી જશે અહીંયા આગળ 1 પ્લસ એચ અપોન કેટલા રહેશે આર ઈ આખાનો શું થશે સ્ક્વેર થશે આખાનો શું થશે સ્ક્વેર થશે બરાબર છે. તો જુઓ આટલી જે કિંમત છે આટલી કિંમત બરાબર છે આટલી જે કિંમત છે દેખાય છે એની જગ્યાએ કેટલા લખાશે આપણાથી g ઓફ આર ઈ લખાશે g ઓફ આર ઈ એટલે અહીંયા આગળ શું થશે આપણા g ઓફ h ઇઝ ઇક્વલ ટુ g ઓફ આર ઈ છેદમાં કેટલા રહેશે 1 પ્લસ h અપોન આર ઈ આખાનો શું થઈ જશે સ્ક્વેર થઈ જશે આખાનો શું થઈ જશે સ્ક્વેર થઈ જશે સમજજો હવે તો અહીંયા આગળ આટલી વેલ્યુ આપણને પ્રાપ્ત થઈ ગઈ બરાબર છે આટલી વેલ્યુ આપણને કમ્પ્લીટલી આઈડિયા આવી ગયો તો આના પરથી g ઓફ h ની કિંમત કેટલી લખાશે આપણાથી g ઓફ h ઇઝ ઇક્વલ ટુ તો કે g ઓફ આર ઈ બરાબર છે છેદમાં 1 પ્લસ h અપોન આર ઈ તો h ની કિંમત આપણને આપી છે કેટલી આપી છે આર ઈ બાય 2 આપી છે એ કિંમત આપણે અહીંયા આગળ મૂકી દઈએ તો શું થઈ જશે અહીંયા આગળ તો કે 1 પ્લસ h ની કિંમત મૂકી દો આપણી આર ઈ ના છેદમાં 2 અહીંયા કેટલા આવશે આર ઈ આવશે આખાનો શું થઈ જશે સ્ક્વેર થઈ જશે આ બંને શું થઈ જશે કેન્સલ થઈ જશે એટલે ટોટલ શું થઈ જશે અહીંયા આગળ તો કે g ઓફ h ઇઝ ઇક્વલ ટુ g ઓફ આર ઈ છેદમાં કેટલા આવશે 1 પ્લસ 1 બાય 2 એટલે કેટલા થશે 3 બાય 2 તેનો સ્ક્વેર થશે એટલે આના પરથી g ઓફ h કેટલા મળશે આપણને તો કે 4 બાય 9 g ઓફ આર ઈ મળશે 4 બાય 9 g ઓફ શું મળશે આર ઈ મળશે નહીં સમજ પડી 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 છેદનો છેદ ક્યાં જશે અંશમાં જશે બરાબર છે g ઓફ આર ઈ નો અર્થ એવો થાય છે મેં અહીંયા આગળ સ્મોલ g પણ ડાયરેક્ટ લખી દઉં તો ચાલે g ઓફ આર ઈ નો અર્થ એવો થાય કે ભાઈ કોઈ પદાર્થ પૃથ્વીની સપાટી પર છે તો એનો પર લાગતું ગુરુત્વ પ્રવેગ કેટલો બરાબર છે તમારી બુકમાં ખાલી સ્મોલ g દર્શાવ્યું છે હું એને g ઓફ આર ઈ દર્શાવું છું બસ ધેટ્સ ઇટ બીજું કંઈ નથી બરાબર છે g ઇન્ટુ આર ઈ નથી g ઓફ આર ઈ લખું છું ઘણા ચિંટુ સમજે છે બરાબર એટલે આ ચિંટુ નથી પિન્ટુ ધ્યાનથી સમજજે ભાઈ બરાબર g ઓફ આર ઈ g ઓફ એટલે સમજ પડે છે ને એની સાથે એના સંદર્ભમાં બરાબર એટલે અહીંયા આગળ શું કરું છું m વડે ગુણી કાઢું તો શું થશે m g ઓફ h ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે 4 બાય 9 m g ઓફ શું થઈ જશે આર ઈ થઈ જશે g ઓફ શું થઈ જશે આર ઈ થઈ જશે તો આ m g ઓફ h છે તે શું થઈ ગયું આપણું તો કે ભાઈ h ઊંચાઈએ વેઇટ થઈ ગયું સેમ વે અહીંયા આગળ કેટલા આવશે આપણા 4 બાય 9 કેટલા થશે 4 બાય 9 કેટલા થશે 4 બાય 9 અહીંયા આગળ શું લખાશે આપણાથી w ઓફ આર ઈ લખાશે w ઓફ આર ઈ લખાશે એ સમજ પડી એટલે w ઓફ આર ઈ ની કિંમત કેટલી આપેલી છે 63 આપેલી છે તો w ઓફ h ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે 4 બાય 9 ઇન્ટુ કેટલા થશે 63 થશે બરાબર છે તો અહીંયા આગળ ચાલો કઈ ભાગ ઉડે છે હા સર ઉડે છે ઉડાડી કાઢો 9 7 63 7 ચોક કેટલા થશે 28 થશે શું થશે 28 થશે આના પરથી w ઓફ h ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા w ઓફ h ઇઝ ઇક્વલ ટુ બોલો 28 ન્યૂટન ક્લિયર એટલે આ આપણને કેટલા પ્રાપ્ત થયું છે 28 ન્યૂટન પ્રાપ્ત થાય છે કેટલું પ્રાપ્ત થાય છે 28 ન્યૂટન કોઈને પણ કઈ ડાઉટ હોય તો પ્લીઝ પૂછજો આની અંદર હર્ષ ક્લિયર થઈ ગયું તારા ડાઉટ્સ તું જે મોકલેલા છે તો હું વહેલી તકે સોલ્વ કરીને મોકલીશ મારી પાસે થોડોક સમય હમણાં નથી એટલા માટે જરાક રહી ગયું છે બરાબર થોડુંક ફ્રી ટાઈમ થાય એટલે હું તારા ડાઉટ્સ બધા મોકલી આપીશ ત્યાર પછી બીજા કોઈ 2-3 વિદ્યાર્થીઓએ પણ પૂછ્યા છે મોકલી આપીશ બરાબર મને પર્સનલમાં મોકલી આપજો હું સોલ્વ કરી આપીશ ટેન્શન નહીં લો પણ થોડુંક હમણાં કામ આમ તેમ થઈ ગયેલું છે એટલા માટે બરાબર થોડુંક જરાક એડજસ્ટ થઈ જાય એટલે હું કરાવી આપું એટલા માટે તમારા લેક્ચર પણ જરાક આમ તેમ ચાલતા છે થોડાક બરાબર ગમે ત્યારે કોઈ આવી જાય કઈ નક્કી નહીં અચાનક મેસેજ આવી જાય રજા બરાબર ઓનલાઈન વાળાને વાંધો નહીં બિચારા ઓફલાઈન વાળા કંટાળી જતા છે શું છે આ સાહેબ બધું ઘણા તો મનમાં એટલી ગાળ દેતા છે કે વાત જોવા દેવું નવ જ છે ને અલ્લા લસણો લેવ ભાઈ હા ભાઈ હા બસ મારતા નહીં હવે બસ લેવ 4 ના છેદમાં ઓકે ક્લિયર કમ્પ્લીટ હા કા રહી ગયો અચ્છા છેકો લેવ ભાઈ છેકી કાઢ્યો બસ ઓકે હવે ચૌમા પહેલે છે નંબર નહીં ભાઈ એપ્લિકેશનમાં મોકલી દેશો વાંધો નહીં બરાબર એપ્લિકેશનમાં મોકલી દેશો વાંધો નહીં ઓકે થઈ જશે તમારું ચેટની અંદર છે ને સમર્પણ એજ્યુકેશન હબ એવું એક એકાઉન્ટ હશે એના પર મોકલી આપશો એટલે વાંધો નહીં એ હું જ મોસ્ટલી જોઉં છું એટલા માટે ઓકે
એની અંદર તમને મળી જશે. ઠીક છે, ચાલો ગુડ. આગળ વધીએ. નેક્સ્ટ એના પછી હવે આ ઊંડાઈ વાળો છે ભાઈ, એટલે ઊંડાઈ માટે આપણે સૌથી પહેલા થિયરી જોવી પડશે, ઊંડાઈ સાથેનો ફેરફાર. બરાબર છે, ઊંડાઈ સાથેનો ફેરફાર જે છે તે આપણે શું કરવું પડશે, પહેલા જોવું પડશે. એક જ મિનિટ બાળકો. ચાલો વાંધો નહીં. સોરી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તો હવે નેક્સ્ટ છે ઊંડાઈ સાથેનો ફેરફાર. તો ભાઈ ઊંડાઈ સાથે કઈ રીતના ફેરફાર થાય છે એ સમજો. ઊંડાઈ, ઊંડાઈ એટલે શું? ઊંડાઈ એટલે તો કે હવે આપણે પૃથ્વીની અંદર હોલ પાડીને અંદર ભરાવાનું છે. બરાબર છે, એટલે અહીંયા આગળ શું થાય છે તે શું તે જુઓ. દાખલા તરીકે આ આપણી પૃથ્વી છે. બરાબર, આ એની ત્રિજ્યા છે. ક્લિયર? થોડીક મોટી ડ્રો કરીએ એટલે તમને ઊંડાઈમાં વધારે સમજ પડે. આ આપણી પૃથ્વી છે. બરાબર, હવે ધ્યાનથી સમજજો. બરાબર છે, હવે અહીંયા આગળ શું થાય છે તો કે આપણે હવે ઊંડાઈ પર જવાનું છે. બરાબર છે, ધમા ધ્યાનથી જોજે. બરાબર, તો હવે આપણે અહીંયા ઊંડાઈ પર જવાના છે, એકદમ ઊંડાઈ પર, એકદમ ઊંડું. ચાલો, તો જ્યારે આપણે ઊંડાઈ પર જઈએ છીએ ત્યારે શું થાય છે, તો અહીંયા આગળ જો આ રીતના આપણે દર્શાવી દઈએ. ક્લિયર? તો આટલું જે ડિસ્ટન્સ છે, આ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સને આપણે કહીશું ડી. આ ડિસ્ટન્સને કયું કહીશું? ડી. સાથે સાથે આપણું જે આ કુલ ડિસ્ટન્સ છે એ કુલ ડિસ્ટન્સ આપણું થશે આરઈ. કેટલું થઈ જશે? આરઈ. ક્લિયર છે? ચલો, તો આ આરઈ છે અને પેલું કેટલું છે? આપણું ડી છે. તો આના પરથી આપણું કુલ અંતરની વાત કરવામાં આવે તો અંતર કેટલું થશે? આર બરાબર, તો કે ભાઈ આરઈ માંથી શું થઈ જશે? ડી બાદ થઈ જશે. આરઈ માંથી શું થઈ જશે? ડી બાદ થઈ જશે. એટલે ડી જેટલી ઊંડાઈ છે, ડી જેટલી ઊંડાઈ, એ ડી જેટલી ઊંડાઈની સાથે શું ફેરફાર થાય છે, બરાબર છે, તેને આપણે ધ્યાનમાં રાખીને આગળ વધીએ. ચાલો કઈ નહીં, કંટ્રોલ આવી કંટ્રોલ. ચાલો, એટલે અહીંયા આગળ g ઓફ d ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? અહીંયા આગળ g ઓફ d ઇઝ ઇક્વલ ટુ તો કે સર gme છેદમાં r સ્ક્વેર થશે. પરંતુ gme r સ્ક્વેર ની કિંમત કેટલી નાખશું હું? તો કે ભાઈ re માઇનસ ડી આખાનો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. re માઇનસ ડી આખાનો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. ચાલો, તો આની અંદરથી હું શું કરું છું? re ને કોમન કાઢું છું. તો શું થઈ જશે અહીંયા આગળ? જમી re સ્ક્વેર બ્રેકેટમાં 1 માઇનસ ડી બાય શું થઈ જશે? re આખાનો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. આખાનો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. બરાબર છે, તો આના આધારે શું થઈ જશે અહીંયા? તો કે g ઓફ d ઇઝ ઇક્વલ ટુ આ gme એટલે શું લખાશે આપણાથી? g ઓફ re લખાશે. g ઓફ શું લખાશે? re લખાશે. આ આખું પદ ઉપર જતું રહે એટલે શું થઈ જશે? 1 માઇનસ ડી બાય re આખાનો શું થઈ જશે? -2 ઘાત થઈ જશે. આખાની કેટલી ઘાત થઈ જશે? -2 ઘાત થઈ જશે. -2 ઘાત ક્યાં આવી જશે ભાઈ? વચ્ચે આવી જશે. એટલે g ઓફ d ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે અહીંયા આગળ? તો કે g ઓફ re ઇન્ટુ 1 પ્લસ 2d ના છેદમાં કેટલા થઈ જશે? re થઈ જશે. d ના છેદમાં re થઈ જશે. બરાબર છે? નહીં સમજ પડી? પડી ને? કઈ નથી કર્યું, આ બે છે તેને લપાક દઈને વચ્ચે બેહાડી દીધો, બીજું કઈ નહીં. એ મત પડી? શું નહીં સમજ પડી? આ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કર્યો. દ્વિપદી પ્રમેય, દ્વિપદી પ્રમેયની અંદર તમે 1 પ્લસ એક્સ આખાની માઇનસ n ઘાતનું કંઈક સૂત્ર વિસ્તરણ આપતા છો. 1 માઇનસ nx એવી રીતના બહુ આપો છો, પણ આપણે એવું નથી કરવાનું. આપણે શું કરવાનું છે? ફક્ત આ બે છે તેને બેઠા ફટાક દઈને વચ્ચે મૂકી દેવાના. શું કરી દેવાનું છે? વચ્ચે મૂકી દેવાનું. એવી રીતના યાદ રાખો. બાકી આનું સાદું રૂપ, એનું વિસ્તરણ છે ને એકદમ લાંબુ થઈ જાય, પણ આપણે એ લાંબુ નથી કરવું. બરાબર છે? શોર્ટમાં પતાવો.
ક્લિયર? એટલે ડી ડિસ્ટન્સ પર આટલું તમને મળશે. ચેક કરી લેજો આન્સર આવે છે. ક્લિયર છે? એટલે g ઓફ ડી આપણને મળશે. એટલે માઇનસ નું ખાલી શું થઈ જશે? પ્લસ થઈ જશે. બરાબર છે? આવે છે ને? ક્લિયર? ઈઝી છે? અરે ભાઈ એ જ છે ભાઈ, એમાં કઈ નથી. બરાબર છે? એ જ છે. એમાં ઘનતાનો ફેરફાર ધ્યાનમાં લીધેલો છે. હવે ઘનતાના ફેરફારને આધારે કહું, અત્યારે મેં અહીંયા એવું ધાર્યું છે કે પૃથ્વીની ઘનતા કેવી છે? એક સરખી છે. હવે ઘનતાના ફેરફારને આધારે જોઈએ. પહેલા આટલું સમજો. આ જે લીધું છે તેમાં શું મેં ધ્યાનમાં લીધેલું છે? પૃથ્વીની ઘનતા ફિક્સ છે. પૃથ્વીની ઘનતા કેવી છે? એક સરખી છે. હવે આપણે પૃથ્વીની ઘનતા બદલાઈ છે તેને આધારે પણ ગણીએ. આ તમને લગભગ બુકમાં નથી આપ્યું. આપ્યું છે કે નથી આપ્યું? નથી આપ્યું ભાઈ. આ બુકમાં નથી આપ્યું તમને. બરાબર છે? એટલે અહીંયા લખી દઉં છું, પૃથ્વીની ઘનતામાં કોઈ ફેરફાર થતો નથી. બરાબર છે? પૃથ્વીની ઘનતા અચળ ગણતા બરાબર છે? જો તમે પૃથ્વીની ઘનતા અચળ ગણશો તો તમારા માટે આ સૂત્ર કેવું લેશે? કામનું રહેશે. બરાબર છે? જો પૃથ્વીની ઘનતા બદલાતી હોય એવું તમે ધ્યાનમાં લેશો તો તમારે આ સૂત્ર કામમાં લાગશે નહીં. ખ્યાલ આવ્યો બધાને કે નહીં આવ્યો? આવ્યો? ક્લિયર થઈ ગયું? કોઈને પણ કઈ ડાઉટ હોય તો પ્લીઝ પૂછજો. ડાઉટ હોય તો પૂછી લો, ત્યાર પછી આપણે આગળ વધીએ. છે કઈ ડાઉટ? પ્લીઝ પૂછજો. ડાઉટ હોય તો પ્લીઝ પૂછી લેજો. બોલ ही नहीं रहे बे. ચાલો હવે આપણે અહીંયા આગળ ઘનતાને આધારે ધ્યાનમાં લેવાનું છે. ઘનતા બરાબર છે? ઘનતાને આધારે આપણે શું કરીએ? આ બધી વસ્તુને ધ્યાનમાં લઈએ. તો ઘનતાને આધારે આપણે એમ નું સૂત્ર શું લાવ્યા હતા? એમ નું સૂત્ર તમને યાદ છે? દળ. યસ, દળનું સૂત્ર શું હતું? યાદ કરો. દળ દળ એમ બરાબર રોવી. આટલું તો ખબર છે ને? આ તો તમને ખબર જ છે. તો એમાં રો છે તે તો કેવો છે? ફિક્સ છે. પી એટલે શું? કદ. તો કદનું સૂત્ર શું લીધેલું આપણે? 4/3 પાઈ આર ક્યુબ. લીધેલું હતું કે નહીં લીધેલું? લીધેલું. હવે અહીંયા આગળ આપણે એવું વિચારીએ છીએ કે જ્યારે આપણો પદાર્થ અંદર તરફ જાય છે, એટલે કે કોઈ એક સરફેસ છે, આ સરફેસને નામ આપી દઉં છું એસ. તે દરમિયાન એનું દળ કેટલું રહેશે તે મારે ચેક કરવાનું છે. અને આખી પૃથ્વી છે તેનું દળ કેટલું છે તે ચેક કરવાનું છે. તો આપણે આખી પૃથ્વીના દળ વિશે વાત કરીએ તો સંપૂર્ણ પૃથ્વી માટે દળ કેટલું લખાશે આપણાથી? me mass of earth is equal to શું થશે? રો ઇન્ટુ 4/3 પાઈ આર ની જગ્યાએ શું લખાશે? re ક્યુબ લખાશે. આર ની જગ્યાએ શું લખાશે આપણાથી? re ક્યુબ લખાશે. કારણ કે આપણે શું લીધેલી છે? આખી પૃથ્વીને ધ્યાનમાં લીધેલી છે. બરાબર છે? તો આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 1. ચાલો સેમ વે ડી ઊંડાઈએ ચાલો તો ડી ઊંડાઈ માટે આર બરાબર કેટલા લખાશે આપણાથી? તો કે re માઇનસ ડી આખાનો શું લખાશે? સોરી, re માઇનસ ડી લખાશે. ડી જેટલી ઊંડાઈએ જશું તો શું થઈ જશે અહીંયા આગળ? તો જુઓ અહીંયા આગળ આપણે પહોંચી જવાના. તો ત્યાં આગળ પહોંચીએ તો આટલેથી તે આટલે સુધીનું અંતર કેટલું રહેશે? તો કે re માઇનસ ડી રહેશે. તો એ જે દળ છે તેને હું ધારી લઉં છું ms. કેટલું ધારી લઉં છું? ms. એટલે કે અહીંની જે સરફેસ છે એ સરફેસ પાસેનું દળ, એટલો જે પદાર્થ બન્યો છે તેનું દળ. તો એનું દળ કેટલું લખાશે આપણાથી? તો કે ભાઈ ms લખાશે. તો ms બરાબર કેટલા થઈ જશે? રો ઇન્ટુ 4/3 પાઈ. અહીંયા કેટલા આવશે આપણા? re માઇનસ ડી આખાનો શું થઈ જશે? ક્યુબ થઈ જશે. re માઇનસ ડી આખાનો ક્યુબ થશે. અને આપણે આપી દઈશું સમીકરણ નંબર 2. હવે હું શું કરું છું? સમીકરણ 2 અને સમીકરણ 1 છે તેનો ગુણોત્તર લઈ લો. કોનો કોનો ગુણોત્તર લઈ લો? સમીકરણ 2 અને સમીકરણ કયું લઈ લઉં? 1 નો શું લઈ લઈએ આપણે? ગુણોત્તર લઈ લઈએ. શું લઈ લઈએ ભાઈ? ગુણોત્તર. તો એ ગુણોત્તર લેતા આપણને શું માલુમ પડશે? તો કે ms ના છેદમાં me. તો ms ની કિંમત કેટલી છે આપણી પાસે? ms ની કિંમત રો ઇન્ટુ 4/3 પાઈ બ્રેકેટમાં re માઇનસ ડી આખાનો ક્યુબ થશે છેદમાં કેટલા આવશે? રો ઇન્ટુ
4/3 પાઈ બ્રેકેટમાં આર નો શું થશે ક્યુબ થશે. તો અહીંયા આગળ શું થઈ જશે જુઓ આ બંને કેન્સલ થઈ જશે આખું. ક્લિયર છે. તો અહીંયા શું થઈ જવાનું ચાલો અહીંયા આગળ શું થઈ જશે તો કે ભાઈ ms ના છેદમાં me બરાબર શું મળશે આપણને re માઇનસ ડી છેદમાં re આખાનો શું મળી જશે ક્યુબ મળી જશે. આખાનો શું મળી જશે ક્યુબ મળી જશે. समझ पड़े है कि नहीं पड़ती भाई प्लीज बोलजो. ऑनलाइन वालों बोल दो जरा समझ में आया कि नहीं आया. अबे ससुरे कुछ बोल ही नहीं रहे बे क्या हो रहा है. क्लियर है क्या नहीं क्लियर. अबे जवाब आपो यार. डन 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 ओके चलो क्लियर. આના પરથી આપણને ms ના છેદમાં me આપણને મળ્યું. શું મળ્યું ms ના છેદમાં me પ્રોપર લખી દઈએ. શું આવ્યું re માઇનસ ડી છેદમાં re આખાનો શું મળશે ક્યુબ મળશે. શું મળશે આપણને ક્યુબ. હવે આપણે એવું વિચારીએ ધારો કે કોઈ એક m દળનો પદાર્થ છે આપણી પાસે. કયો પદાર્થ છે m દળનો પદાર્થ છે આપણી પાસે. તો d જેટલી ઊંડાઈ પર જ્યારે એ પદાર્થને લઈ જવામાં આવે છે કેટલી ઊંડાઈ પર લઈ જવામાં આવે ડી જેટલી ઊંડાઈ પર એ m દળના પદાર્થને લઈ જવામાં આવે તો એના પર લાગતું બળ મારે શું કરવાનું છે શોધવાનું છે. એના પર લાગતું બળ મારે શું કરવાનું છે શોધવાનું છે. તો કઈ રીતના શોધી શકું તો સિમ્પલ છે. તો અહીંયા ધારી લઉં છું ધારો કે m દળના પદાર્થને સ્મોલ ડી જેટલી ઊંડાઈએ લઈ જતા તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ચાલો કેટલું લખાશે ગુરુત્વાકર્ષણ બળ. સૂત્ર શું છે આપણું ગુરુત્વાકર્ષણ બળનું બોલો. F બરાબર g પૃથ્વીનું દળ કયું આવશે આપણું me આવશે. પૃથ્વીનું દળ કયું આવશે me આવશે. પણ અહીંયા આગળ ખાસ સમજો me લેવું જોઈએ કે પછી આપણે એને અંદર તરફ લઈ જવાના. કેટલી ઊંડાઈ પર લઈ જવાના આપણે તો કે ભાઈ ડી જેટલી ઊંડાઈ પર. તો ડી જેટલી ઊંડાઈ પર આપણે લઈ જઈએ છીએ તો ત્યાં આગળ આપણો કયો એરિયા બને છે એસ વાળો એરિયા બને છે. તો એનો મતલબ આ આખું જે પદાર્થ બન્યો આટલું જે ભાગ તેનું દળ કેટલું હશે ms હશે. જે ms આપણે ઓલરેડી શું કરી નાખ્યું છે અહીંયા આગળ શોધી કાઢેલું છે. એટલે મારે અહીંયા આગળ આરી લેવું જોઈએ કે ms લેવું જોઈએ ms લેવું જોઈએ. સમજ પડે છે ને. સરફેસ પાસે પહોંચ્યા ને આપણે. हेलो हाँ भाई समझ में आया कि नहीं आया એટલે અહીંયા આગળ મારે શું કરવું પડશે તો કે me ની જગ્યાએ મારે શું લેવું પડશે ms લેવું પડશે. કારણ કે હવે પદાર્થ ક્યાં જતો રહ્યો છે ડી જેટલી ઊંડાઈ પર જતો રહ્યો છે. ક્યાં જતો રહ્યો છે ડી જેટલી ઊંડાઈ પર જતો રહ્યો છે. સમજાશે કે નહીં સમજાશે ચાલો ઓકે ક્લિયર થઈ ગયું કે નહીં થયું થઈ ગયું. તો આના પરથી આપણે શું લખીશું gms into m છેદમાં અંતરનો વર્ગ એટલે શું થશે અંતરનો વર્ગ એટલે શું થશે જુઓ તો કે ભાઈ આપણે કેટલા અંતરે છે re માઇનસ ડી જેટલા અંતરે છે. એટલે અહીંયા આગળ શું લખાશે આપણું re માઇનસ ડી આખાનો સ્ક્વેર. ત્યાં શું મળ્યું આપણને f ઓફ ડી મળ્યું. શું મળ્યું f ઓફ ડી મળ્યું. આઈડિયા આવશે એટલે સુધી કે નહીં આવશે. હવે આપણી પાસે જુઓ ms ની વેલ્યુ છે અહીંયા આગળ. આના પરથી ms ની વેલ્યુ મળી શકે કે ના મળી શકે ચાલો તો આના પરથી ms ની કિંમત આપણે શોધીએ તો શું મળશે આપણને f ઓફ d ઇઝ ઇક્વલ ટુ એટલે કે d જેટલી ઊંડાઈએ લાગતું ગુરુત્વાકર્ષણ બળ ઇઝ ઇક્વલ ટુ gm બાય re માઇનસ ડી આખાનો શું થઈ જશે સ્ક્વેર થશે ઇન્ટુ ms ની જગ્યાએ કેટલા લખાશે આપણાથી me બ્રેકેટમાં re માઇનસ ડી ખ્યાલ આવે છે ને. આખાનો શું થશે ક્યુબ છેદમાં શું થઈ જશે re ક્યુબ થઈ જશે. હેલો કે નોટ હેલો સમજણું કે ન સમજણું ચાલો આ કાઉન્સ બધા ગમે તેમ પડાઈ ગયા. હા ઓપન ક્લોઝ બધું કરી નાખીએ ચાલે બસ એ ચાલો નેક્સ્ટ વધીએ આગળ. નેક્સ્ટ હવે શું થાય છે તે જુઓ તો કે અહીંયા આગળથી આ બે તીડી ઉડી ગઈ બરાબર છે. એટલે કેટલી વખત રહી ગયું એક વખત રહી ગયું. હવે જો આનું સેટિંગ પાડીએ આપણે બરાબર છે. સેટર ભાઈ જોઈ લેજો સેટિંગ ભાઈ. તો અહીંયા આગળ જો આપણે સેટિંગ કેવું પાડવાનું છે તો કે gme તો છે જ હા સર
આરી ક્યુબ છે, આરી ક્યુબ છે તેના એવા બે ઘટકો પાડો કે જેથી મારાથી અહીંયા શું લાવી શકાય, જી લાવી શકાય. શું લાવી શકાય? જી. ઓજી લોજી સુનોજી. કેવી રીતના જી લાવી શકાય? તો કે મારે જી આરી લાવવો હોય તો જી આરી માટે મારે છેદમાં શું જોઈએ? આરી સ્ક્વેર જોઈએ. જોઈએ કે ના જોઈએ? જોઈએ. તો અહીંયા આગળ શું લખાશે? આરી સ્ક્વેર લખાશે. ઓકે સર, લખી દીધું. તો બાકી શું રહી ગયું? તો કે એક વખત કોણ બાકી રહી ગયો છે અહીંયા આગળ? આરઈ માઇનસ ડી બાકી છે. એના છેદમાં કોણ રહી જશે? આરઈ રહી જશે. અને એક વખત કોણ રહી ગયો આપણો? એમ રહી ગયો, સ્મોલ એમ. ખ્યાલ આવે છે બે ખ્યાલીમાં કે નહીં? આવે છે ને? બરાબર. તો આના પરથી આપણે એફ ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? એફ ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ તો કે આની જગ્યાએ આપણે શું લખી શકીએ? જી ઓફ આરઈ લખી શકીએ. તો આનો છેદ છૂટો પાડ દો તો શું થઈ જશે? 1 માઇનસ ડી બાય આરઈ થશે. ક્લિયર છે? ને ચિંટુ કેટલા આવશે આપણા? તો કે ચિંટુ એમ આવશે. ક્લિયર છે? ખ્યાલ આવ્યો ને? પાક્કું કે નહીં? પાક્કું. ચાલો તો આના પરથી આપણે લખીએ તો એફ ઓફ ડી ની કિંમત આપણે આવું લખવું તો ચાલે, એમ જી ઓફ ડી. શું લખી શકીએ? એમ જી ઓફ ડી. એફ બરાબર એમ એ, એફ બરાબર એમ જી. એના પરથી આપણે આવું લખી શકીએ એફ ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ એમ જી ઓફ ડી. જી ઓફ ડી નો અર્થ ભાઈ, એફ ઓફ ડી નો અર્થ સમજો, ડી જેટલી ઊંડાઈએ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. નહીં સમજાતું? સમજાય છે ને? તો એવી રીતના અહીંયા આગળ શું થશે? એફ ઓફ ડી ની કિંમત આપણી પાસે અવેલેબલ છે. ચાલો બોલો કેટલી છે? જી ઓફ આરઈ, જી ઓફ આરઈ ચિંટુ કેટલો છે? 1 માઇનસ ડી બાય આરઈ. ચિંટુ કેટલો છે? એમ. ઇન્ટુ કેટલા છે? એમ જી ઓફ ડી. છે ને? તો અહીંયાથી શું થઈ જાય? યમ યમ ઉડી જાય, એકદમ યમ યમ કરતું. બરાબર. તો બાકી શું રહી ગયું ભાઈ? બાકી શું રહી ગયું? બોલ દો. જી ઓફ ડી એ લસણ, જી ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ જી ઓફ આરઈ બ્રેકેટમાં 1 માઇનસ ડી બાય આરઈ. તો એનો અર્થ શું થયો? ઊંડાઈ સાથે જે ફેરફાર છે તે આ રીતના તમે આપી શકો. ક્લિયર કે નોટ ક્લિયર? ક્લિયર. ઊંચાઈ માટે શું હતું? ઊંચાઈ માટે 2h અપોન આરઈ. અહીંયા શું આવશે? ડી અપોન આરઈ. કિના અપોન આરઈ? ડી અપોન આરઈ. ક્લિયર છે કે નથી ક્લિયર? ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ બળંતી. ઓકે બસંતી ક્લિયર? ચાલો તો વધીએ આગળ. વધીએ આગળ. ચાલો આટલે સુધી ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ આવે છે આપણી દાખલી. ચાલો દાખલી જોઈએ. દાખલી શું છે? દાખલી તો કે ભાઈ સ્વાધ્યાયની છે આ દાખલી. સ્વાધ્યાયની કઈ છે? 16 સ્વાધ્યાયનો કયો છે? 8.16 ને? ચાલો 8.16 ધ્યાનથી સમજજો. બરાબર. 8.16 દાખલા નંબર 8.16. તમારા કેટલા ચેપ્ટર છે સેકન્ડ ટર્મમાં? કઈ કીધું? 13 ચેપ્ટર હશે મારા હિસાબે. 13 એટલે 8. હા ભાઈ જો લગભગ મારા હિસાબે હું જે આટલા વર્ષથી ભણાવું છું એને આધારે તમારું 8મું ચેપ્ટર હશે, 9મું હશે, 10મું હશે, 11મું હશે, 12મું હશે, 13મું હશે. બરાબર. 6 એક ચેપ્ટર જેવા હશે. હું ટ્રાય કરીશ કે પૂરેપૂરા પતી જાય. ટ્રાય કરીશ પણ નહીં જ પતે. મને દર વખતે વિશ્વાસ છે આવો. કારણ કે 11મા નો સિલેબસ મને બહુ લેન્ધી પડે છે. એનું કારણ છે કે તમારો એક તો 11મું હોય, એક તો વરને એકદમ શું કહેવાય વચલે દાડે સ્ટાર્ટ થાય, હજુ સ્ટાર્ટ થયું તેવી એક્ઝામ આપી દે. એટલા માટે જરાક આવું છે. બરાબર. 1 થી 13 ચેપ્ટર. ઓકે કઈ વાંધો નહીં. એટલે 13 ચેપ્ટર સુધીનું હું કન્સિડર કરીને ચાલીશ. ટ્રાય કરીશ કે તમારા બધા ચેપ્ટર પૂરા થઈ જાય. બરાબર. પૂરેપૂરો પ્રયત્ન રહેશે મારો. કારણ કે તમારી લગભગ જાન્યુઆરીમાં એક્ઝામ હશે. જાન્યુઆરીની 27 એમાં પાછી વચ્ચે ઉત્તરાયણ આવશે, બધું બહુ આવશે. બરાબર. લગ્ન આવશે, ઘણાને લગ્ન ખાવા જવાનું હોય. બરાબર છે. એટલે ગમે ટાઈમ લગ્ન ખાવા જશે. એટલે ટૂંકમાં કહેવાનો તાત્પર્ય એવો છે તું જવાનો છે મને ખબર છે. બરાબર. એ હવે વિચારીએ છીએ. પહેલા અમે ટ્રાય એવી કરશું
કે બને તેટલું વહેલો સિલેબસ કવર થઈ જાય. બરાબર, ભૂલાઈ હતા અહીંયા. ચાલો બરાબર, એ જોશું. ચાલો એટલે અહીંયા વસ્તુ આ ક્લિયર થઈ ગઈ. બરાબર, તો ટ્રાય કરશું કે આપણે 13 ચેપ્ટર આપણા પૂરા થઈ જાય. બરાબર, થોડુંક આપણો આ જે બેચ છે તે બહુ ધીરેથી સ્ટાર્ટ થયો છે. લગભગ આજથી સ્ટાર્ટ થયું એવું કેવું તો ચાલે, કારણ કે અમારું બહુ વધારે પડતું કામ ચાલતું હતું એટલા માટે. બરાબર છે, કામ બહુ વધારે હતું એટલા માટે તમારું હવે લગભગ બધા બેચ સ્ટેબલ થઈ ગયા છે. હવે તમારા બેચની અંદર બહુ સમય આમ તેમ નહીં જશે એવો અમારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે. બરાબર, થોડુંક કામ હતું એટલા માટે. કાલે ખબર પડી જશે, કાલે પરમ દિવસે શું હતું તે. બરાબર છે, સરપ્રાઈઝ. બરાબર, ચાલો. ના એ નહીં, પછી નહીં બોલવાનું. ચાલો ક્લિયર. 7 અને 8 ના MCQ ચેપ્ટર નો સોલ્યુશન હા ભાઈ આપી દઈશું. ચાલો શું છે અહીંયા આગળ, તો કે ભાઈ પદાર્થની સપાટી પર, બરાબર છે, પદાર્થનું સપાટી પર વજન એટલે શું આપેલું છે, W of RE કેટલું છે ભાઈ, 250 ન્યૂટન આપેલું છે. પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે એટલે D ડિસ્ટન્સ આપ્યું છે. ડિસ્ટન્સ કેટલું છે, RE/2. RE/ કેટલું છે, 2. તો એના માટે તમારે શું કરવાનું છે, એનું વજન શોધવાનું છે. એટલે તમારે શું શોધવાનું છે, W of D શોધવાનું છે. W of શું શોધવાનું છે, D. તો W of D નું સૂત્ર શું લેશો, mg of શું લખાશે, D લખાશે. mg of શું લખાશે, D લખાશે. ક્લિયર. ચાલો તો આના આધારે આપણે g of D ની કિંમત કેટલી લખાશે આપણાથી, g of RE બ્રેકેટમાં 1 માઇનસ D ના છેદમાં શું લખાશે આપણાથી, RE લખાશે. ક્લિયર. તો આ mg of RE એની કિંમત કેટલી થઈ જશે, W of RE થશે. W of શું થઈ જશે, RE થશે. ઓ લરી ધ્યાન આપની અહીંયા. ચાલો તો 1 માઇનસ D ની કિંમત શું થશે, RE ના છેદમાં 2RE. બરાબર છે, ખ્યાલ આવે છે રામપ્યારી, ક્લિયર છે ને. હા ચાલો એટલે RE શું થઈ જશે, કેન્સલ થઈ જશે. તો શું થશે અહીંયા આગળ, ચાલો તો કે ભાઈ W of RE બરાબર છે મળી જશે રામપ્યારી 1 માઇનસ 1/2 એટલે કેટલા થઈ જશે, 1/2. ચાલો તો શું થઈ જશે, W of RE ની કિંમત, W of RE की कीमत कितनी होती है भाई, W of RE કેટલા છે, 250 એના ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે, 125 થઈ જશે. એટલે 125 શું આવશે, ન્યૂટન. બરાબર છે, એટલે આટલું વેટ અનુભવાશે. કેટલું વેટ અનુભવાશે, 125 જેટલું વેટ આપણને જોવા મળશે. ખ્યાલ આવ્યો બે ખ્યાલીમાં કે નહીં આવ્યો કોનો, રામપ્યારીનો. હા ચાલ ઓકે. તો આ રીતના તમારે એને યાદ રાખવાનું રહેશે. બરાબર છે. ચાલો અહીંયાથી હું થોડાક દાખલાઓ બાકી રાખીશ. બરાબર છે, કારણ કે હવે સ્થિતિ ઉર્જા આપણે ગણીશું. સ્થિતિ ઉર્જા પછી આપણે હવે બધા દાખલાઓ ચાલશે, કારણ કે હવેના મોસ્ટલી જેટલા દાખલા હતા તે મેં કરાવી દીધા. છતાં પણ કાલે હશે તો હું કરાવી દઈશ. ક્લિયર. શું 8 વાગે હશે, બરાબર. ના અત્યારે એ આવશે જેનિસ સર. ચાલો ઓકે. તો હું આજે આટલે સુધી અટકાવું છું. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર, તમારું સ્કેડ્યુલ એકદમ પ્રોપર હવે ચાલી જશે, પરફેક્ટ ચાલશે એકદમ. ને એક્સ્ટ્રા લેક્ચરનો મારો વધારે રહેશે થોડોક. બરાબર છે, જ્યારે મને સમય મળશે હું એક્સ્ટ્રા લેક્ચર ગમે ત્યારે ગોઠવી દેવા, JEE માટે સ્પેશિયલી. બરાબર, JEE નીટના મે બી અમુક લેક્ચર હું તમને રેકોર્ડેડ પણ આપીશ. ઓકે, તો આજે આટલે સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય, જય હિન્દ.